નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 ગણિત વિષયમાં બીજું પ્રકરણ એક ચલ સુરેખ સમીકરણ એમાં સ્વાધ્યાય 2.4 એમાં આપણે કેટલાક દાખલા આજે ગણીશું। સૌ તો પહેલા દાખલાની આપણે રકમ જોઈએ। અમીના એક સંખ્યા ધારે છે, તે આ સંખ્યામાંથી 5/2 બાદ કરી અને જે પરિણામ મળે છે એને 8 વડે ગુણાકાર કરે છે। જો મળેલ નવું પરિણામ એ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય તો અમીનાએ ધારેલ સંખ્યા શોધો। સૌથી પહેલા તો આપણને ખબર નથી કે સંખ્યા કઈ છે, એટલે આપણે સંખ્યા ધારવાની। તો આપણે ધારીએ કે ધારો કે અમીનાએ ધારેલ સંખ્યા x છે। હવે આપણે જોઈએ શું કરવું છે। આ સંખ્યામાંથી 5/2 બાદ કરી આ સંખ્યામાંથી 5/2 બાદ કરી અને મળેલ પરિણામને શું કરવું છે, 8 વડે ગુણાકાર કરે છે। 8 વડે ગુણાકાર કરે છે તો આપણે એવું કરીએ, માટે ચલો લખીએ। આ સંખ્યામાંથી 5/2 બાદ કરી એટલે કે ધારેલ સંખ્યા x હતી, એમાંથી શું કરવાનું છે, 5/2 બાદ કરવાના। તો 5/2 બાદ કરે મિત્રો આપણે મળેલ પરિણામને, એટલે કે આ પરિણામ મળ્યું ને આપણે, બરાબર ને, તો પરિણામને 8 વડે ગુણાકાર કરે છે, એટલે આ જ પરિણામને આપણે 8 વડે ગુણાકાર કરીએ છીએ તો આવું મળશે આપણે। પણ આ પરિણામ ધારેલ સંખ્યાના 3 ગણા જેટલું છે, એટલે કે આ પરિણામ એટલે કયું છે મિત્રો, 8(x - 5/2 એ ધારેલી સંખ્યાના 3 ગણા જેટલું છે। આપણે ધારેલ સંખ્યા કેટલી છે x, એના કરતા આર્યું 3 ગણું છે, તો આપણે બંને વચ્ચે જો બરાબરનું ચિહ્ન કરવું હોય, આ 3 ગણું છે, x કરતા આ પરિણામ કેટલું છે, 3 ગણું, તો આપણે એવું કરીએ કે આને પણ 3 ગણું કરી દઈએ, તો બંને વચ્ચે આપણે બરાબરનું ચિહ્ન લખી શકીએ। તો આ આપણે સમીકરણ મળ્યું મિત્રો। આના ઉપરથી આપણે આનું સાદરૂપ આપવાનું અને એટલે આપણને x ની કિંમત મળશે। તો 8 નો આપણે સાદરૂપ આપીએ તો 8 નો આની સાથે અને આની સાથે ગુણાકાર કરીએ। 8 × x એટલે 8x, માઇનસ છે તો માઇનસ, 8 × 5 = 40, છેદમાં 2 છે તો 2 બરાબર 3x। હવે હજુ 8x માઇનસ 20 દુ 40 થશે મિત્રો, તો અહીંયા આપણે કેટલા લખવાના, 20 અને બરાબર 3x। આ 3x પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, અને આ 20 માઇનસ છે, આ બાજુ જાય તો પ્લસ, એટલે કે અહીંયા 8x તો છે જ, આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, અને આ માઇનસ છે તો આ બાજુ 20 પ્લસ થઈ ગયા। હવે 8 માંથી 3 જાય તો 5x, અને આ બાજુ કેટલા છે મિત્રો, 20, 5 ભાગાકારમાં જાય તો x બરાબર 20 તો હતા જ, અને નીચે કોણ આવ્યું, 5, 5 ચોક 20, એટલે x ની કિંમત આપણને કેટલી મળે છે, 4। તો આપણને તો જવાબ મળી ગયો। આમ આપણે જવાબમાં તો છેલ્લે લખવું પડે ને, કે આમ અમીનાએ ધારેલ સંખ્યા 4 છે। ઓકે, દાખલો એક વખત જોઈ લો મિત્રો ફરીથી। ઓકે, આપણો બીજા નંબરનો દાખલો
બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે. દરેક સંખ્યામાં 21 ઉમેરીએ તો નવી મળેલી બંને સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય છે. તો મૂળ સંખ્યાઓ શોધો. તો આ દાખલો ગણવાની આપણે શરૂઆત કરીએ. હવે આપણને ખબર નથી કે પહેલી સંખ્યા અને બીજી સંખ્યા કઈ છે, એટલે ટૂંકમાં આપણે ધારવાનું છે. તો ધારીએ આપણે કે ધારો કે ધારવાની કઈ, તો જુઓ બીજી સંખ્યા કરતાના આગળ કોણ છે? બીજી સંખ્યા. તો બીજી સંખ્યાને આપણે શું કરવાનું? x ધારવાનું. ધારો કે બીજી સંખ્યા x છે અને પહેલી સંખ્યા કેટલી થાય? પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે. એટલે જો આ x હોય તો આ કેટલી થાય મિત્રો? 5x થાય. હવે શું કહે છે? દરેક સંખ્યામાં 21 ઉમેરતા. એટલે દરેક સંખ્યામાં આપણે 21 ઉમેરીએ તો પહેલી સંખ્યામાં 21 ઉમેરતા શું મળે મિત્રો? 5x તો હતા જ અને અંદર આપણે 21 ઉમેર્યા એટલે શું મળે? 5x + 21. અને બીજી સંખ્યામાં 21 ઉમેરતા શું મળે છે મિત્રો? બીજી સંખ્યા x છે ને, તો એમાં આપણે 21 ઉમેરીએ તો x + 21 થાય. હવે શું કહે છે? બંને સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય છે જ્યારે આપણે 21 ઉમેરીએ છીએ ત્યારે. એટલે આપણે લખીએ કે ભાઈ હવે નવી મળેલ બંને સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા કેવી થાય છે મિત્રો? બમણી થાય છે. તો હવે ફરીથી એક વખત આવી રીતે આપણે ઉમેરીએ છીએ ને, તો આ પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થઈ જાય છે. ચલો આપણે અહીંયા લખીને સમજીએ કે 5x + 21 છે અને બીજી સંખ્યા કઈ હતી? x + 21. હવે આ પહેલી સંખ્યામાં 21 ઉમેર્યા ને, તો આ બીજી સંખ્યા કરતા એરા બમણા થઈ ગયા. આ કેટલા થઈ ગયા છે? પહેલી સંખ્યા બમણી થઈ ગઈ છે. બંને વચ્ચે જો બરાબરનું ચિહ્ન આપણે કરવું હોય તો બંનેને સરખા બનાવવા પડે. તો આના કરતા આ બમણા છે, આ કેવા છે? બમણા. તો એના કરતા અહીંયા આપણે જો બમણા કરવા હોય તો આના પર શું કરવું પડે? 2 વડે ગુણી દઈએ એટલે આ પણ બમણા થઈ ગયા. એટલે ટૂંકમાં બંને સંખ્યાઓ સમાન થઈ ગઈ. એટલે આપણે વચ્ચે બરાબરનું ચિહ્ન આપણે મૂકી શકીએ. હવે આનું આપણે સાદરૂપ આપીએ તો 5x + 21 બરાબર 2 નો આની સાથે ગુણાકાર. 2 × x એટલે કે 2x + 21 = 42. હવે 2x પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. તો 5x અને આ 21 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. બરાબર? 5x તો એમને એમ લખ્યા આપણે. આ 2x પ્લસ હતા ને, આ બાજુ આવે તો કેવા થાય? માઇનસ. આ બાજુ 42 તો છે જ, પણ આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. હવે 5 માંથી 2 જાય તો 3x બરાબર 42 માંથી 21 જાય તો કેટલા રહે મિત્રો? 21 રહેશે. હવે આ 3 ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં. માટે x બરાબર 21. નીચે કોણ આવ્યું? છેદમાં 3. 3 × 21 એટલે કે x બરાબર કેટલા મળે આપણને? 7 મળે છે. ઓકે, તો હવે આપણને એ બંને સંખ્યાઓ મળી જશે. માટે અમીનાએ ધારેલ પહેલી સંખ્યા કેટલી ધારી હતી મિત્રો? આપણને ખબર છે કેટલી ધારી હતી પહેલી સંખ્યા? 5x. તો 5x ની જગ્યાએ કેટલા મૂકવાના હવે આપણે? 7. તો કેટલા મળે? 7 × 5 = 35. આ આવે છે પહેલી સંખ્યા. અને બીજી સંખ્યા કેટલી આવશે? બીજી સંખ્યા બરાબર x એટલે કે 7. પહેલી સંખ્યા 35 અને બીજી સંખ્યા 7 મળે છે. ઓકે, ફરીથી એક વખત આપણે દાખલો જોઈ લઈશું. એકના આપણે x તો બીજાને 5x. બરાબર? એટલે પહેલી સંખ્યા 5x છે અને બીજી સંખ્યા x છે.
ત્યાર પછી બંનેમાં આપણે 21 ઉમેરવાના હતા તો ઉમેર્યા, અને એમાં કીધું હતું ભાઈ પહેલી સંખ્યા બમણી થાય છે એટલે બીજી સંખ્યાને પણ આપણે 2 વડે ગુણીએ એટલે બમણી થઈ ગઈ, અને ત્યાર પછી આનું આપણે સાદરૂપ આપીએ છીએ એટલે પહેલી સંખ્યા આપણને મળે છે 35 અને બીજી સંખ્યા આપણને મળે છે 7. ઓકે, ત્રીજા નંબરનો દાખલો કે 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. જો અંકોની અદલાબદલી કરીએ તો જે નવી સંખ્યા મળે છે એ મૂળ સંખ્યા કરતાં 27 જેટલી વધારે હોય છે, તો મૂળ સંખ્યા શોધો. આ પ્રમાણેના દાખલા પરીક્ષામાં પૂછાય છે અને આ રીત આપણે સમજવા જેવી છે, બહુ ઇઝી છે. ઓકે, 2 અંકની સંખ્યા આપણે પહેલાં સમજીએ કે હું એવું કહું કે ભાઈ આપણે 2 અંકની સંખ્યા દાખલા તરીકે 12 છે, બરાબર છે, આ 2 અંકની સંખ્યા જ કહેવાય ને. હવે આ બંનેનો સરવાળો કરીએ તો 2 નહીં કેટલા થાય છે 3, બરાબર ને. આપણે આ 12 છે તો એને આપણે લખવો તો આવી રીતે લખી શકીએ. આ દશકનો અંક છે તો 10 ગુણ્યા 1 અને વત્તા એકમનો અંક છે તો આપણે સીધે 2 લખીએ છીએ. તો જો આપણને મળી જાય છે 10 એકા 10 અને પ્લસ 2 એટલે આપણને 12 મળી જાય છે, બરાબર ને. તો આ જ રીતે આપણે અહીંયા સમજવાનું છે કે 2 અંકની સંખ્યા હોય તો આપણે એકમનો અંક કયો છે અને દશકનો અંક કયો છે આપણને ખબર નથી તો આપણે ધારીએ છીએ. ઓકે, આપણે ધારીશું કે ધારો કે 2 અંકોની સંખ્યાનો એકમનો અંક x છે. હવે એકમનો અંક x છે તો દશકનો અંક કેટલો થાય? માટે દશકનો અંક કેટલો થાય? બંનેનો સરવાળો 9 છે તો 9 માંથી આપણે આ x બાદ કરીએ એટલો થાય, તો દશકનો અંક આયરો મળે આપણને. દશકનો અંક 9 ઓછા x થાય. તો મૂળ સંખ્યા કઈ મળે? માટે મૂળ સંખ્યા, તો ચલો આ દશકનો અંક છે તો એને આપણે 10 વડે ગુણીએ ને, અને વત્તા એકમનો અંક કેટલો ધારો છે આપણે x. ઓકે, 10નો આપણે આની સાથે ગુણાકાર કરીએ છીએ. 10 ગુણ્યા 9 એટલે 90 ઓછા 10 ગુણ્યા x એટલે કે 10x અને પ્લસ x. તો મૂળ સંખ્યા આપણને કઈ મળે છે મિત્રો? 90. આ 10x અને x, એક પ્લસ છે અને એક માઇનસ છે. 10 માંથી એક જાય તો કેટલા રહે? 9x રહે, પણ કેવા હશે? માઇનસ. તો આ મૂળ સંખ્યા મળી. ઓકે, હવે થાય છે શું કે અંકોની અદલા બદલી કરીએ છીએ. અંકોની અદલા બદલી કરીએ તો નવી સંખ્યા, તો અંકોની અદલા બદલી કરતા મળતી નવી સંખ્યાનો એકમનો અંક કયો થાય મિત્રો? અહીંયા જે દશકનો હતો એ આનો એકમનો થઈ જાય, તો એકમનો અંક કયો થાય? 9 ઓછા x. અને દશકનો અંક, અહીંયા જે એકમનો અંક x હતો ને તો એ આનો દશકનો થઈ જશે, દશકનો અંક x થાય. ખબર પડી મિત્રો આપણે શું કર્યું? અહીંયા અંકોની અદલા બદલી કરી દીધી. આ દશકનો હતો એ નવી સંખ્યાનો એકમનો અંક બની ગયો, અને એકમનો અંક હતો એ આ દશકનો અંક બની ગયો. તો નવી સંખ્યા આપણને કઈ મળે? તો આવી રીતે આપણે નવી સંખ્યા શોધીશું. માટે નવી સંખ્યા, ચલો દશકનો અંક એટલે 10 વડે તો ગુણાકાર કરવો પડે ને. દશકનો અંક x છે તો 10 વડે ગુણવાનો અને વત્તા 9 ઓછા x. 10 ગુણ્યા x એટલે કે 10x પ્લસ 9 ઓછા x. ચલો અહીંયા 10x છે ને અહીંયા માઇનસ x છે, બાદ બાકી થાય. 10 માંથી એક જાય તો 9x અને પ્લસ કેટલા છે? 9. ઓકે, તો આ મળી આપણને નવી સંખ્યા. હવે રકમમાં શું કહે છે આપણે જોઈએ કે નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે છે. એ આપણે અહીંયા લખીએ કે નવી સંખ્યા
મૂળ સંખ્યા કરતા 27 વધારે છે, એટલે કે નવી સંખ્યા કઈ મળી છે? 9x + 9. આ નવી સંખ્યા છે ને મિત્રો, નવી સંખ્યા લખી અને મૂળ સંખ્યા કઈ હતી જુઓ, 90 ઓછા 9x. નવી સંખ્યા અહીંયા લખી આપણે અને મૂળ સંખ્યા અહીંયા લખી. હવે આ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે છે. 27 કઈ વધારે છે? આયરી. બંનેને જો આપણે સરખા કરવા તો આને આપણે 27 વધારે દેવી પડે. તો આવી રીતનું આપણને સમીકરણ મળે છે. ઓકે, અને આપણે 27 વધારી દીધા એટલે બંનેની કિંમત કેવી થઈ મિત્રો? સમાન. હવે આગળ આપણે સાદરૂપ આપીએ કે 9x + 9 બરાબર, ચલો આ બંનેનો સરવાળો કરીએ. પહેલા તો 90 + 27 એટલે 7 અને 9 ને 2 11 એટલે કે 117 થાય અને ઓછા 9x તો છે જ. હવે આ માઇનસ છે, આ બાજુ જાય તો પ્લસ, આ પ્લસ છે, આ બાજુ જાય તો માઇનસ, એટલે કે અહીંયા 9x તો છે જ, આ માઇનસ છે, આ બાજુ આવે તો પ્લસ થાય. આ 117 એમના એમ જ રહે છે અને આ પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. હવે આપણે જોઈએ છીએ કે 9 દુ 18x થાય. 18x બરાબર 117 માંથી આપણે કેટલા બાદ કરવાના છે મિત્રો? 9 બાદ કરવાના છે. તો આપણને કેટલા મળે છે? 108 મળશે. હવે આ 18 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ જાય તો ભાગાકારમાં. તો x બરાબર 108 તો હતા જ, પણ આ 18 ક્યાં આવે છે? ભાગાકારમાં. 18 નો આપણે ઘડિયો બોલીએ તો 18 × 108. x ની કિંમત કેટલી મળે છે મિત્રો? 6. x ની કિંમત આપણને મળી. હવે આપણે મૂળ સંખ્યા જે હતી આપણને મળી જાય. જો અહીંયા મૂળ સંખ્યા આપણે કેટલી લીધી હતી મિત્રો? 90 ઓછા 9x લીધી હતી ને. તો આપણે મૂળ સંખ્યા આપણે શોધીએ. માટે મૂળ સંખ્યા બરાબર 9x + 9 હતી ને, 9x + 9. અહીંયા આપણે સોરી 90 મૂળ સંખ્યા તો આપણે નવી સંખ્યા લખી દીધી છે. 90 ઓછા 9x છે. ઓકે, અહીંયા 90 ઓછા 9 અને x ની કિંમત આપણે મૂકવાની છે 6, એટલે કે 90 ઓછા 9 કેટલા થાય મિત્રો? 54. તો 90 માંથી 54 જાય તો કેટલા મળે? 36. આમ મૂળ સંખ્યા 36 મળે. ઓકે, દાખલો બહુ સરસ છે અને આ પ્રકારનો દાખલો પરીક્ષામાં પૂછાય છે. આ 2 અંકની સંખ્યાવાળા દાખલા સમજવા જેવા છે અને આપણે લખીને તૈયાર કરીશું. ઓકે, જોઈ લો મિત્રો એક વખત આ દાખલો. હવે આ પ્રમાણે દાખલો તમારે પ્રેક્ટિસ કરીને લખવાનો છે. ઓકે.